તો આપણે સાફ કરી નાખી. ઘડીક ભાઈ ઉભા તો રહ્યો આયુષભાઈ, આપો. આયા બહુ કચરું કરી નાખે છે. ફાઇનલી ગાઈસ જોઈ શકો છો. હે ગાઈસ ગુડ મોર્નિંગ, આ બેક ટુ માય ન્યુ ચેનલ. તો આજનો બ્લોગ હવે મારા નવા ઘરેથી ચાલુ કરું છું. તો હવે આ બ્લોગની અહીંયા મારા નવા ઘરેથી બ્લોગની શરૂઆત કરું છું. વટાણે હું મારા નવા ઘરે છું. તો બધા મિત્રોને જય માતાજી. અને તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો. તો હું મારા નવા ઘરે આવ્યો છું. હું અત્યારે નાવા આવ્યો છું મારા નવા ઘરે. તો બીજું કાંઈ નહીં, હવે આપણે નાહી ધોઈને પછી મળવી, પછી આપણે કંઈક હવે જાવી. હાલો તો હવે આપણે નાહી ધોઈને પછી હવે તો મારા ઘરનું તમને રિવ્યુ બધું કરાવી દઉં. આ છે મારું ઘર. હાલો તો હું ધાબા ઉપર જઈને તમને થોડુંક બતાવી દઉં. આ છે બીજો માળ અને આ અમારું જ છે. આમાં જે સ્લેબ ભરવાનું બાકી છે. જોઈ શકો છો. હાલો તો હવે તમને નાહી ધોઈને પછી મળું. ફાઇનલી ગાઈસ હવે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છું. તો હવે આપણે બીજું તો કાંઈ કામ નથી. તો આપણે નવા ઘરે આપણા મિત્ર આવ્યા છે. આ છે આયુષભાઈ, આ છે આપણા નયનભાઈ, અને હજી એક આવશે, હજી એક આવવાનું છે, એ હમણાં આવશે. તો આ આયુષભાઈ બ્લોગર છે. તો હું એની યુટ્યુબ આઈડી મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં નાખી દે, તો એને ઓથી સબસ્ક્રાઈબ કરી લેજો. તો હવે આપણે બીજું કાંઈ નથી. હવે આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. તો હાલો હવે આ ભાઈ આવી ગયા, આપણા હેમંતભાઈ. હાલો તો હવે આપણે આગળ બ્લોગની શરૂઆત કરવી. ફાઇનલી ગાઈસ હવે અમે જવાના છે. હવે જવાના છે બાય. જો આ આપણે આયુષભાઈ. હાલો તો હવે આપણે જાવી. હાલો નયનભાઈ, હાલો હવે જાવી. તાળું કઈ ગયું ભાઈ? અહીંયા તો તાળું માર. ફાઇનલી ગાઈસ આ છે આપણી ધનનો. હાલો તો હવે આપણે સાયકલ બહાર કાઢી લેવી. આપણે સાયકલ બહાર કાઢ. હાલો તો આપણે તાળું મારી. ફાઇનલી ગાઈસ તાળું મારી દીધું. હાલો તો આપણું આ ઘર છે. તો હાલો હવે આપણે જાવી. ફાઇનલી ગાઈસ હવે આપણે આવી ગઈ. હાલો હવે આપણે ઘરે જઈને મળવી. ફાઇનલી ભાઈ આપણા નયનભાઈ છે. નયનભાઈ છે દુકાને. તો હવે આપણે દુકાને એનો કાંઈક ભાગ લેવી. હવે આપણે કાંઈક દુકાને ભાગ લેવા આવી. આપણે નયનભાઈનું આજ ગાડીઓ મારવી. આપણે કાંઈક સોડાનું ભાગનું. ફાઇનલી ગાઈસ આપણને સોડાની પાર્ટી આપી છે આપણે નયનભાઈ. ફાઇનલી ગાઈસ હવે આપણે સોડા પી લેવી. પછી આપણે જવું ધાબા ઉપર. થોડીક વાર કબૂતર ખોલશું. તો હાલો હવે આપણે પછી મળવી ધાબા ઉપર જઈને. ફાઇનલી ગાઈસ હવે અમે જવાના છે ધાબા ઉપર. તો હાલો હવે ધાબા ઉપર જઈએ. ફાઇનલી ગાઈસ હવે ધાબા ઉપર હું આવી ગયો છું. તમારો ભાઈ હવે ધાબા ઉપર આવી ગયો છે. તો આ છે આપણે લોફ્ટ. આપણે ભારતનો ફ્લેગ કાંઈ લગાવ્યો હતો. આ છે છત્રી. હાલો તો હવે કબૂતર આપણે ખોલ નાખવી થોડીક વાર. આપણે એટલે બહાર તો ઓમ નથી કાઢવા. અત્યારે ગાઈસ એવું થયું કે મારી ઓલી પેલી ચાવી હતી. હું નાવા ગયો ને તે મારા ખીચામાં ચાવી હતી. તે ઓલા ઘરે ચાવી પડી હતી. હવે તો આપણી પાસે બીજી ચાવી છે, એ આપણે લેતા આવી. ફાઇનલી ગાઈસ આપણે ચાવી લેવા આવી ગયા હતા. મારે 2 ચાવી હતી એટલે એક એક્સ્ટ્રા મારા પાકીટમાં રાખી હતી. તો આ છે આપણી ચાવી. હાલો તો ચાવી કાઢી લેવી.
આપણને ચાવી આપણી મળી ગઈ છે. તો હાલો પાછા ઉપર ચાવી. હા ફાઇનલી ગાઈસ ચાવી મળી ગઈ છે. હવે આપણે નયનભાઈને હાથ ખોલવા દઈ દેવી છે. બીજી ચાવી હતી એ લઈને ખોલું છું. ફાઇનલી ગાઈસ તાળું ખુલી ગયું છે. ખોલ નાખો નયનભાઈ દરવાજો. ઓહો અહીંયા તો પાણી ને બધું વેરી ને બધું રમાણ કર્યું. અહીંયા તો બધું રેડ બધું આ જોઈ શકો છો. ફાઇનલી ગાઈસ આપણું બચ્ચું છે. હાલો તો આપણે આયુષભાઈને બચ્ચું જોવું છે. તો આપણે ઘડીક વાર બચ્ચાને બહાર કાઢી લેવી. હાલો તો આયુષભાઈને દઈ. એ રેવા દે નયન બધાને કાઢી જાય કબૂતર બચ્ચું. ફાઇનલી ગાઈસ તમારું ભાઈ લોક ની અંદર આવી ગયું છે. તો આપણે સાફ કરી નાખવી. ઘડીક ભાઈ ઉભા તો રહ્યો આયુષભાઈ. સાફ કરી લેલો. આયા બહુ કચરું કરી નાખે છે. ફાઇનલી ગાઈસ જોઈ શકો છો આપણો આખો લોક સાફ થઈ ગયો છે. આપણો નળ આપણી માદિયા બે બચ્ચાની જોડી. તો આપણે બહાર નીકળી. ફાઇનલી ગાઈસ આપણી માદીને બહાર કાઢી લીધી. આપણે આયુષભાઈ દેવી. એટલે આયુષભાઈ તો ગાઈસ સિદ્ધાર્થભાઈ ને આપણે જો માદી એ બ્લોગ બનાવે છે અત્યારે. ઉડારી સિદ્ધાર્થભાઈ ની માદીને જો કોઈ ની એવાય છે સિદ્ધાર્થભાઈ એનો નળ તો જો ફૂગો ફૂલીને બેઠો છે. ફાઇનલી ગાઈસ હવે આપણે લોક ને બંધ કરી દેવી. ફાઇનલી ગાઈસ લોક બંધ થઈ ગયો છે. ચાલો હવે આપણે એને ઉડી ગયું છે હરખો આપણે ગોઠવી દેવી. એટલે મીંદડાની અહીંયા હાંજે અને બપોરે અમે ન હોય ને એટલે મીંદડા રોજ અહીંયા આવે છે. તો આપણે આ સેફટી રાખવી જરૂરી છે. હાલો તો થઈ ગયું. ફાઇનલી ગાઈસ હવે આપણે જાવી છે હેઠે. હાલો ભાઈ એક એક કરીને હેઠે ઉતરો. હાલો આયુષભાઈ. રાજ મંદિર આપણે આવ્યા હતા ઘઉંનું બાસ્કું મૂકવા. કેમ કે મારા મોટા બાથી જાય છે પાછા રાજકોટ ઉપરનો માલ લેવા આવ્યા હતા. હાલો હવે તો આપણે જાવી. આ છે શિવાલી. આવી ગઈ બાદલ. હાલો તો હવે આપણે આ બાસ્કું મૂકીને આવીને જ આવી. હવે આપણે જવાનું છે મારા મઢે. તો આજ તમને મઢે અમારો બતાવી. તો આ બીજી એક બસ આવી ગઈ છે. આ જો ભાઈ આ ભાઈ કે 55 આ જાય છે બીજી રાજ મંદિર. આ બીજી રાજ મંદિર થી એક તો મળે ગઈ. હાલો થોડીક વારમાં જ આવી. તો હવે આપણે જ આવી. કાંઈ નહીં બાસ્કું તો મૂકી દીધું છે. પછી લઈને જાય. આ તો હાલી જઈશ. આ રામ મંદિર આવી ગયું છે. ઓલી હતી રાજ મંદિર. આ છે રામ મંદિર. તો હવે આપણે જ આવી. હાલ ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા છીએ આપણે મઢે. આ હેમાંગ આપણે તાળું ખોલ્યું છે. ફાઇનલી ગાઈસ આ છે આપણો મઠ. હમણાં હું થોડાક દી તો આપણે અહીંયા આવ્યા છીએ ભાગ ચડાવવા. અમારા ગોરિયા છે ને આ રાઘવ બાપાની ખાંભી છે. ચાલો તો આપણે ઘરે જઈને મળીએ. ફાઇનલી ગાઈસ હવે હું આવી ગયો છું ઘરે. તો હવે આપણે આ બ્લોગને અહીંયા જ એન્ડ કરવી. તો હવે આપણે ઘરે આવી ગયા છીએ. તો હવે આપણે બ્લોગને અહીંયા જ એન્ડ કરવી. આ છે આયુષ
આયુષભાઈનો ફોન. હવે તો આ બ્લોગને આપણે અહીંયા જોઈન કર્યું. હવે તો આપણા મારા આયુષભાઈની ચેનલનું નામ હું આયુષભાઈ આયુષ સોલંકી એની ચેનલનું નામ છે, એની પણ સબસ્ક્રાઈબ કરી નાખજો. હવે તો આ બ્લોગ અહીંયા જોઈન કરું છું. હવે તો આપણે કાલના બ્લોગમાં મળીએ. બધાને જય માતાજી. હાલો હવે આપણે કાલના બ્લોગમાં મળીએ.